श्रीमच्छारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिव्रतं सद्भक्तवृन्दैर्यथा ताराभिर्विधूमर्च्यमानमुरुधा तैश्चन्दनैर्कौसुमेर आरेर्शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। हरि कृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। પૂર્વ કથાના પ્રસંગમાં મહારાજની આજ્ઞાથી સદગુરુ મુક્તાનંદ સ્વામી સંતોના મંડળ સાથે અધિક વૈશાખ સુધી એકાદશીને દિવસે ભરાતા તવરાના મેળામાં પધાર્યા છે. ક્યાં ઉતર્યા છે? તવરા ગામથી કઈ દિશા કીધી હતી સ્વામી? એ ગામથી ઉત્તર તરફ ખીજડાનું વૃક્ષ છે, ત્યાં સંતોના ઉતારા થયા છે. ચારેય બાજુ હરિભક્તોએ ઉતારા કર્યા છે. બહુ મોટી સંખ્યામાં માણસો એ તવરાના મેળા પ્રસંગે પધારેલા છે. ત્યાં રહીને સંતો આખો દિવસ કથા વાર્તા ધૂન અને ભજન કરતા હતા. શ્રીજી મહારાજ તવરાના મેળા પ્રસંગે પધારી શક્યા નથી. મહારાજે કીધું હતું અમારાથી અવાશે તો આવશો, પણ મહારાજનું નહીં આવવાનું કારણ હરિલીલામૃતમાં એવું લખ્યું છે. આગલા વર્ષે દુષ્કાળ પડવાનો હતો, એટલે મહારાજ ને થયું કે મારા ભક્તોને બધાને હું સાવધાન કરું, માટે ત્યાં જઈ જનને ચેતાવું,
અન્ન સંગ્રહ સારો કરાવું, નથી તવરે જવાની જરૂર, એવો નિશ્ચય કર્યો છે મેઉર. સૌરાષ્ટ્ર, સોરઠ, કચ્છ વગેરે મહારાજ ઝાલાવાડમાં, સોરઠમાં બધે ફેર્યા. હરિભક્તોને સાવધાન કર્યા, દુકાળ પડવાનો છે, અન્ન મળશે નહીં, પશુઓ વેચી નાખજો, પૈસા હોય એનું અન્ન લઈને સંગ્રહ કરજો. એમ મહારાજ બધે ફરી અને હરિભક્તોને સાવધાન કર્યા હતા. મહારાજ બહુ દયાળુ હતા. પોતાના ભક્તોનું મહારાજ ખૂબ ધ્યાન રાખતા. ભગવાનને પોતાના ભક્ત બહુ વાલા છે, ભક્ત વત્સલ છે ભગવાન. સ્વામિનારાયણ ભગવાને 2 વરદાન ગુરુ પાસે માગ્યા ગાદીએ બેઠા ત્યારે. એમને ક્યાં માગવાનું હોય, એ તો ભગવાન હતા. છતાંય મહારાજે એવા વર માગ્યા કે અમારો જે કોઈ આશ્રિત એના ભાગ્યમાં રામપાત્ર લખવું હોય તો અમને આવો, પણ મારો આશ્રિત એ અન્ન વસ્ત્રથી ક્યારેય દુઃખી ન થાય. મહારાજ અતિ દયાળુ હતા. ભગવાન તો દયાના સાગર છે. બધાનું ધ્યાન રાખે તો એના દીકરાનું તો વિશેષ ધ્યાન રાખે. એના ભક્તો, એનું વિશેષ ભક્ત વત્સલ છે ભગવાન. એટલે મહારાજ બધે વિચરણ કરવા નીકળ્યા અને તવરાના મેળે મહારાજ નો આવ્યા. મહારાજે ત્યાં પત્ર લખી અને જણાવ્યું, લખાયું હરિએ પત્ર માયા, અમે તવરે નહીં જ અવાય, માટે અમને પૂજો જેવી રીતે, મુક્તાનંદને પૂજજો પ્રીતે. મહારાજે કાગળ મોકલો કે અમારી જેવી રીતે પૂજા કરો એવી રીતે મુક્તાનંદ સ્વામીની પૂજા કરજો, અમારાથી અવાશે નહીં. અમે ભક્તોને સાવધાન કરવા માટે સોરઠમાં વિચરણ માટે જઈએ છીએ. બધા સંતો ત્યાં તવરે સારો એ દિવસ ધૂન, કથા, વાર્તા, ભજન કરતા. ત્યાં હરિભક્તો આવતા, તે મુક્તાનંદ સ્વામીની પૂજા કરતા. એ વખતે આપણા 200 સંતો ત્યાં હતા. એ બાજુ ગુજરાતમાં વિચરણ કરતા હતા. એ બધા સંતો ભેળા થઈ ગયા હતા, સમાચાર મળ્યા હતા. મુક્તાનંદ સ્વામી અને 200 જેટલા સાધુ. કેટલા સાધુ એમ બેઠા હોય તો કેવું લાગતું હશે. ને બધા ધૂન કીર્તન કરતા હોય મહારાજને સંભાળે. મુક્તાનંદ સ્વામી કથા કરે. હજારો લાખો માણસો આવ્યા હતા. એ આ દર્શન કરે, દૈવી જીવો પાસે આવીને બેસે, વાતો સાંભળે, એને ગુણ આવે, સત્સંગી થાય. હરિભક્તો પૂજા કરી લેતા. જેમ મહારાજની જેમ પૂજા મુક્તાનંદ સ્વામી કરવાની હતી. હરિભક્તો કંઈ મહારાજ આવવાના છે એમ માની મહારાજને માટે ભેટ લાવ્યા હોય, પૂજાપો લાવ્યા હોય. મહારાજની આજ્ઞા હતી એટલે મુક્તાનંદ સ્વામીની પૂજા કરે. બધા હરિભક્તો પૂજા કરી લે. પછી મુક્તાનંદ સ્વામી સંતો ભક્તોની ચરણ રજને હાથમાં લઈ અને પોતાના માથા ઉપર નાખતા. એ વખતે ઇટોલા ગામના જીજીભાઈ એ 2 દિવસ ચાલે એટલી દાળ અને ચોખા ખીચડી કરવા માટે લાવ્યા હતા. સંતો બધા આવવાના એટલે એ
ચોખા અને દાળ લેવાતા, ખીચડી થાય, સંતોને રસોઈ આપી. પણ આખો અધિક મહિનો તે અન્ન ખૂટ્યું નહીં. 2 દિવસના લેવાતા ને આખો મહિનો આયલું. આવો ચમત્કાર શ્રી હરિએ બતાવ્યો હતો. 2 દિવસનું આખો મહિનો હાલે. પણ મહારાજ હતા ને, જેના સંકલ્પથી આવા બ્રહ્માંડો ઉપજે. આ સુંદર સૃષ્ટિ, એની રચનાઓ કેમ થાય છે? અત્યારનું વિજ્ઞાન આપણે વાંચીએ તો આ ગેલેક્સી હોય એ વાયુનો ગોળો જ હોય. એક પેલા અગ્નિનું રૂપ ધારણ કરે, અગ્નિ વાયુ બધું ભેળું થઈને એક ગોળ હોય, એમાંથી વળી ઘટ થાય ને પાછું એ ગોળો બને. આ સૂર્ય અગ્નિનો જ ગોળો છે, એમાંથી એક ટુકડો ખર્યો એ આ પૃથ્વી. જેના સંકલ્પથી આ કેવા બ્રહ્માંડો ઉપજે અને નાશ પામે. કેટલી અદ્ભુત સૃષ્ટિ છે. ક્યારેક આકાશ સામે જોઈએ ત્યારે એમાંય થોડું જાણતા હોઈએ કે આ કેટલું દૂર છે, આ તારા કેવડા છે, કેટલું અંતર છે. પ્રકાશ વર્ષથી એની ગણતરી થાય. ઘણા તારલાઓ એવા છે કે ત્યાંથી એનો પ્રકાશનું કિરણ ચાલુ થાય તો અહીંયા પૃથ્વી ઉપર પહોંચશે ત્યારે પૃથ્વી જ નહીં હોય. પ્રકાશની ઝડપ કેટલી? 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર પ્રકાશ દોડે. એ ત્યાંથી પ્રકાશ અહીંયા આવે અબજો વર્ષ લાગે. કેટલો દૂર હશે! એ કેવા વિશાળ તારલાઓ. વૈજ્ઞાનિકોએ એવું કીધું 100 અબજ ગેલેક્સીઓ છે, એવું એને અનુમાન કર્યું. એક ગેલેક્સી કેવડી? આ છેડેથી પેલે છેડે જાતા પ્રકાશને 1 લાખ વર્ષ લાગે, એવું આપણે ભણવામાં આવતું. પ્રકાશને 1 લાખ વર્ષ લાગે એવડી એક ગેલેક્સી. એવી કેટલી ગેલેક્સીઓ? 100 અબજ ગેલેક્સીઓ. અને એ બધું આ બ્રહ્માંડમાં હશે, કારણ કે બ્રહ્માંડ બહાર તો નજર જાતી નથી. એવા કેટલા બ્રહ્માંડો? અનંત બ્રહ્માંડો. એ અનંત બ્રહ્માંડોના ધણી, સર્વ કરતા. આપણે પેલો છંદ બોલીએ છીએ ને, જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે. કેટલો મહિમા અને ભાવવાળો એ છંદ છે. જેના સંકલ્પ માત્રથી આ બ્રહ્માંડો થતા હોય તો એ ભગવાન 2 દિવસની ખીચડીમાંથી વધારો ન કરી શકે. આકાશમાં કાંઈ ન હોય ને ઘડીકમાં વાદળાઓ થઈ જાય ને વરસાદ વરસવા માંડે, એલી થાય, અને ક્યારેક તો વાદળું ફાટે, એમ કહેવાય વાદળું ફાટ્યું, ઢગલો થઈ જાય. એ કાયરે 25-30 ઇંચ વરસાદ પડી જાય. પાણી પાણી. આપણને ક્યારેય કલ્પના ન હોય કે આ રોડ ઉપરથી 5 ફૂટ ઊંચેથી પાણી હેલું જાય. એમ પાણી હેલા જાય. ક્યાંથી આવ્યું? કાંઈ ન હોય ને થોડી વારમાં વાદળા થઈ જાય અને એટલું પાણી 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 થઈ જાય.
તો આટલી સુંદર સૃષ્ટિનો રચનારો, જેના સંકલ્પથી આ સૃષ્ટિ ઉપજે, એ સ્વયં પરમાત્મા એ સંકલ્પ કરે તો શું ન થાય. મહારાજ ડાંગરવા પધારેલા. ડાંગરવાના જતનબા બહુ પ્રેમી ભક્ત હતા. મહારાજ એમની ઘરે પધાર્યા. એ દુકાળનું વરસ હતું. 4-5 દિવસ મહારાજ રોકાણા. મહારાજ હોય એટલે બીજા સંતો હરિભક્તો દર્શને આવે એટલે જમાડવા, અને આપણા દેશનો એ આવકારો. ટાણે કોઈ આવ્યા હોય તો એમ ભૂખ્યા જવા ન દે, જમાડે. દુકાળનું વરસ, કોઠીઓમાં દાણા ખૂટવા આવ્યા હતા. મહારાજ જમવા માટે બેઠા હતા ઓરડામાં. જતનબાઈ મહારાજને પીરસી અને બહાર આવ્યા તો બહાર એમના પિતાશ્રી બેઠા હતા. એમણે ધીમે રહીને કીધું, જતન, એ મહારાજ જવાનું કે ને તો હવે ના પાડતી નહીં. મહારાજ રજા માગે કે હવે અમે જઈએ, તો તું ના પાડતી નહીં. હવે ધીમે રહીને કીધું. પણ મહારાજ જમતા હતા ને સાંભળી ગયા. મહારાજના કાન બહુ હરવા. આપણે ધીમું ધીમું બોલી તો સાંભળી જાય, અને મનમાં સંકલ્પ કરીને તો જાણી જાય. એટલે જતનબા પાછા ઘરમાં આવીને મહારાજને પીરસવા આવ્યા. બહુ મહારાજની એવી ભક્તિ અને મહારાજને ભાવથી પીરસવા આવ્યા. એટલે મહારાજે પૂછ્યું કે તમારા બાપુજી શું કહેતા હતા? જતનબાઈ કે મહારાજ, મારા બાપાએ કીધું કે મહારાજ જવાનું કે ને તો જવા દેતી નહીં. ભાઈ એક જ ઘરના સભ્યો છે, પણ ભાવમાં ફેર હોય. એકને ભગવાન ગમે, એકને ઓછા ગમે. એ એમના બાપુજીને ગમતા જ હશે, પણ હવે કોઠીમાં દાણા ખૂટવા આવ્યા હતા, શું કરું? મહારાજ હોય એટલે પાછા બીજા ભક્તો ને બધા આવતા હોય જમાડવા. એટલે મહારાજ જમી અને બહાર આવ્યા અને પટેલને કીધું, પટેલ, શું કહેતા હતા તમારા દીકરીને? અરે મહારાજ, હું તો એમ કહેતી હતી કે મહારાજ જવાનું કે ને તો ના પાડતી નહીં. કેમ? મહારાજ આ કોઠીઓમાં દાણા હવે ખૂટવા આવ્યા છે. મહારાજ કે આ કોઠી તો ઘણી છે. બહુ મોટા પટેલ હતા. 7-8 કોઠીઓ આમ ઘરમાં મોટી, આપણે પેલા ગારાની આવતી ને, 7-8 કોઠીઓ હતી. મહારાજ કે આ કોઠીઓ તો ઘણી. મહારાજ, કોઠીઓ છે પણ ખાલી છે. એક કોઠીમાં હવે થોડા દાણા છે. મહારાજ કે આ કોઠીઓ તો ભરેલી છે. તમે એમ કોમ કહો છો? ચાલો આપણે જોઈ. મહારાજ આ કોઠીઓ પાસે આવ્યા. મહારાજ હાથ અડાડતા જાય, લ્યો જુઓ આ કોઠીમાં આણું ખોલો જી. ત્યાં ઢગલો થાય. વળી બીજી કોઠીને મહારાજ સ્પર્શ કરે. 7-8 કોઠીને મહારાજ સ્પર્શ કર્યો. મહારાજ કે આ કોઠી તો ભરી છે, અને બધી કોઠીઓ અનાજથી ભરેલી. ઘણી વાર મહારાજે એવું કીધું. એવા કેટલા પ્રસંગો છે. મહારાજ કે આ કોઠીને છાંદી દો અને હાણેથી દાણા કાઢી રાખજો. એ તમે જમજો, તમારે આંગણે આવે ને કોઈ આપજો. આને વેચીને તમે વસ્ત્ર વગેરે લેવાના થાય તો લેજો. તમારો આ દુકાળ વરહ નીકળી જાય, ખૂટે જ નહીં. કોઠીઓ ભરાઈ ગઈ. આપણે કેમ છે? ઠાકોરજીએ કોઠીઓ ખાલી રાખી છે કે ભરી દીધી છે? કે કોઠીઓ જ નથી? ભગવાનની દયા છે. કાંઈ ચિંતા છે? કાલ શું કરશું, સાંજે શું કરશું, દુકાળ પડે તો પછી કેમ કરશું, એવી ચિંતા છે?
હાથ વરહનું નહીં, હાથ પેઢીનું દીધું છે. ચતુરભાઈ, ભગવાને કોઠીઓ ભરી દીધી છે, ખાલી કૃપા છે ઠાકોરજીની. કેવી ભગવાનની દયા છે. હું તો વાત એ કરતો હતો, એ સંકલ્પ કરે ને તો કોઠીયું ભરાઈ જાય. એ કોણ હતા જેના સંકલ્પ માત્રથી આ બ્રહ્માંડોનું સર્જન થાય? એ સ્વયં પરમાત્મા. એ સંકલ્પ કરે તો દાણા કેમ ખૂટે? એ જીજીભાઈ ઈટોલા ગામના, એના હૃદયમાં કેવો ભાવ છે. મેળે આવ્યા કે સંતો ત્યાં આવ્યા છે, હામટા સંતો છે, તો સંતો માટે દાળ અને ચોખા લઈ આવ્યા હતા, ખીચડીની રસોઈ. અને આપણે તો અત્યારે બપોરે ભંડારમાં આટો માર્યો ને, ત્યાં ઓલો તો આપણે શું કહેવાય, અખરોટનો હલવો લ્યો. કે આ મહારાજને પૂછ્યું, મહારાજ આ શું છે? તો કે અખરોટનો હલવો લ્યો. અખરોટના હલવાની રસોઈ છે, ખીચડીની નહીં. ભગવાનની દયા છે. એ વખત લાવ્યા ખીચડી 2 દિવસ સંતોની રસોઈ માટે, તો આખો મહિનો સુધી ખૂટ્યું નહીં. આવો ચમત્કાર મહારાજે ત્યાં બતાવેલો. અને એ મુક્તાનંદ સ્વામી, એ સંતો એ તવરાના મેળામાં પધાર્યા, મહિનો રોકાણા. એ સંતોના જીવન, એમના જેણે જેણે દર્શન કર્યા, ગુણ આવ્યો, એ બધા સત્સંગી થયા, એના ભાગ્ય ઉગડ્યા. આવી જ રીતે વેમારડી ગામમાં પણ મહારાજે મુક્તાનંદ સ્વામીને મોકલેલા. અદ્ભુતાનંદ સ્વામી એ કાનમ પ્રદેશ, એટલે વડોદરા જિલ્લો, એને કાનમ પ્રદેશ કહેવાય. એમાં વિચરણ કરતા કરતા વેમારડી ગામમાં આવ્યા. આ ગામમાં ભક્તિભાઈ પટેલ વગેરે પાટીદારો એ અદ્ભુતાનંદ સ્વામીના યોગમાં આવતા સત્સંગી થયા. આખું ગામ સત્સંગી થયું. ભાવિક ટીમ્બો હશે. અદ્ભુતાનંદ સ્વામી જેવા સાધુ મહારાજને એવી વાતો કરે, અને આખું ગામ સત્સંગી થયું. બધા હરિભક્તોએ કીધું કે સ્વામી, તમે અમારા વતી ગઢપુર જાઓ અને મહારાજ અહીંયા વેમારડી પધારે એવી મહારાજને પ્રાર્થના કરો, અને કૃપા કરીને મહારાજ વેમારડી પધારે. અદ્ભુતાનંદ સ્વામી ગઢપુર આવ્યા, મહારાજને વિનંતી કરી. એટલે મહારાજે કીધું, અમારે બદલે આ વખતે મુક્તાનંદ સ્વામીને લેતા જાઓ, અને મારી જેમ જ સ્વામીનું પૂજન કરજો. હું તમારી સેવા પૂજા મુક્તાનંદ સ્વામી દ્વારા અંગીકાર કરીશ, એવું હરિભક્તોને કહેજો. અદ્ભુતાનંદ સ્વામી 2 હરિભક્તોને લઈને આવ્યા હશે. એટલે મહારાજે કીધું, સ્વામીને લેતા જાઓ. મહારાજે સ્વામીને આજ્ઞા કરી, અને મુક્તાનંદ સ્વામી વેમારડી પધારેલા. અને બધા ભક્તોએ મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામીની સેવા પૂજા કરી સત્સંગનો લાભ લીધેલો. આ રીતે મહારાજ મુક્તાનંદ સ્વામીને એવી મોટાઈ આપતા. આપણે 2 દિવસ આગળ પદો લીધા. એમાં માનસી પૂજાનું પદ લેવાનું, ત્યાર પછી ભજો ભાવસુ અખંડ જપમાળા. અને આ સત્સંગમાં દરરોજ મહારાજની બોલવાની આજ્ઞા અને બોલાય છે એવા પદો મુક્તાનંદ સ્વામીના. રે શ્યામ તમે સાચું નાણું, બીજું પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ,
એ દરરોજ બોલાય. આરતી મુક્તાનંદ સ્વામીની કાયમ ગવાય. એ પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ, એ પદની રચના સંવત 1878 ફાગણ સુધી ત્રીજ 24/2/1822 તારીખ રવિવારનો દિવસ મહારાજે અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. પહેલું વહેલું શિખરબંધ મંદિર બંધાણું. નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ. બહુ ધામધૂમથી એ પ્રતિષ્ઠા મહોત્સવ થયો. બપોર પછી મહારાજે મોટા મોટા સંતોને બોલાવ્યા. પરમહંસોની સભા થઈ. મહારાજે કીધું, આ નરનારાયણ દેવ પધરાવ્યા, ભગવાન આ મૂર્તિમાં પ્રગટ બિરાજે છે, તો એમની સેવા પૂજા રીતિ આપણે વૈષ્ણવ રીતિ પ્રમાણે વલ્લભાચાર્યજી મહાપ્રભુ એમના સુપુત્ર વિઠ્ઠલનાથજી એમણે જે સેવા ભક્તિ રીત બતાવી એ પ્રમાણે આપણે સેવા ભક્તિની રીત પ્રવર્તાવવી ને સેવા પૂજા કરવી. આરતી વગેરે મહારાજની સેવા પૂજા થાય. મહારાજ કે આપણે ભગવાનને પોઢાડવાના હોય ત્યારે પોઢણિયાના પદ બોલવા જોઈએ. તો મુક્તાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી, સ્વામી તમે પોઢણિયાનું પદ બનાવો અને ભગવાનને પોઢાડી ત્યારે એ પદનું ગાન થાય. મહારાજની આજ્ઞા થઈ અને મુક્તાનંદ સ્વામીએ પોઢણિયાનું પદ બનાવ્યું. સાંજે શયન આરતી થઈ. નરનારાયણ દેવને પોઢાડવાના હતા. મહારાજ પણ પધારેલા. મહારાજે આરતી કરી અને પછી પોઢણિયાનું પદ બોલાય. એમાં પહેલું વહેલું એ દિવસે મુક્તાનંદ સ્વામી આ પોઢણિયા પદની રચના કરીને આવેલા અને મુક્તાનંદ સ્વામી એ પદ બોલ્યા જે આપણે કાયમને માટે બોલીએ છીએ. પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ, સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, સંતન કે વિશ્રામ. પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ. આ પદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ છે. નરનારાયણ દેવની આગળ પોઢણિયાનું પદ બોલાય છે. એટલે સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, એકવાર સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ અને એકવાર નરનારાયણ દિવ્ય મૂર્તિ એમ બોલે. એવી જ રીતે વડતાલ મંદિરમાં પોઢણિયાનું આ પદ બોલાતું હોય તો સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ અને શ્રી નારાયણ દિવ્ય મૂર્તિ, કારણ કે એ સ્વરૂપો ત્યાં આગળ. આજે સારા એ સત્સંગમાં દરરોજ ને માટે, નહીતર પોઢણિયાના પદો તો ઘણા હોય, પણ મહારાજ વખતથી મહારાજી પદ સાંભળીને બહુ રાજી થયા. મુક્તાનંદ સ્વામીએ ભાવ પણ એવો મૂક્યો છે, પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ, સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, સંતન કે વિશ્રામ. હે પ્રભુ તમે સંતોના વિશ્રામ છો. આપણું વિશ્રામ શું હશે? વિશ્રામ એટલે આશરો, આશય, આધાર. એ મહારાજની મૂર્તિમાં સ્મરણ થાય, મહારાજના ચરણમાં આવે એટલે બસ થાક ઉતરી જાય. એક વિશ્રામ, આધાર, આશરો. સંતોના વિશ્રામ તો તમે છો મહારાજ, ભક્તોના વિશ્રામ તો તમે છો. અક્ષર પર આનંદ ઘન પ્રભુ, કિયો હે ભૂપ રેઠા. અક્ષર પર
આ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ, 24 તત્વનું આ વિરાટનું શરીર, આ બ્રહ્માંડ, એનાથી પર પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, અનંત ગણી પ્રકૃતિ, એથી પર ભગવાનનું ધામ એ અક્ષરધામ, અને એ અક્ષર પર આનંદ ઘન. ભગવાનની મૂર્તિ સચ્ચિદાનંદ રૂપ છે, આનંદ રૂપ છે. એનું પણ ઘન એટલે સાકાર સ્વરૂપની ભાવના થઈ છે. ભગવાન સદા સાકાર દિવ્ય મૂર્તિ છે, આનંદ કંદ છે, સુખના સાગર છે. એ અક્ષર પર આનંદ ઘન પ્રભુ કિયો હે ભૂપર ઠામ. હે પ્રભુ, એ અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ, તમે આ પૃથ્વી ઉપર મહારાજ, ભૂપર, આ પૃથ્વી ઉપર તમે પધાર્યા છો. કિયો હે ભૂપર ઠામ, જેહી મિલત જન તરત માયા લહત અક્ષરધામ. જેને જે જન મળે એ તરત માયા, એ માયાને તરે છે. ભગવાનના સંબંધ વિના માયાને તરી શકાતી નથી. ભગવાનની શક્તિ છે માયા. પણ ભગવાનના સંબંધે કરીને દૈવી એશા મમ માયા, ગુણમયી મમ માયા દુરત્યયા, મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. ગીતાજીમાં ભગવાને કીધું, મારે શરણે આવે એ મારી માયાને તરે છે, બીજો નહીં. એ અક્ષર પર ગુણાતીત એવા પરમાત્મા, એ જ અહીંયા મનુષ્ય રૂપ ધારણ કરીને આવે ને, ત્યારે એ મનુષ્ય રૂપ હોય પણ એવા જ છે, દિવ્ય મૂર્તિ છે. જે મિલત જન તરત માયા, એ માયાને તરે છે ને લહત અક્ષરધામ, એ ભગવાનના ધામને મેળવે છે. એવા હે પ્રભુ તમે પોઢો દયાળુ. શારદ શેષ મહેશ મહામુનિ જપત જેહી ગુણ નામ. આ શારદ શેષ વગેરે તમારા નામને જપે છે. જાસ પદરજ શીશ ધરી ધરી, જેની ચરણ રજને માથે ધરી. હોવત જન નિષ્કામ, કે જેની ચરણ રજને માથા ઉપર ચડાવી અને હોવત જન નિષ્કામ, એ નિર્દોષ બને છે, નિષ્કામ બને છે. એવા હે પ્રભુ, પોઢો પ્રભુ. પ્રેમ કે પર્યંક પર કરત સુખ આરામ. કયા ગાડલા ઉપર મહારાજ પોઢે છે? એ તો બહુ સારા સારા બેડ હોય છે. પ્રેમ કે પર્યંક પર કરત સુખ આરામ, મુક્તાનંદ નિજ ચરણ ઢીગ ગુણ ગાવત આઠો જામ. નિજ ચરણ ઢીગ એટલે નજીક, તમારા ચરણમાં રહી, ચરણમાં નજીક રહી અને મહારાજ આઠો જામ, 3 કલાકનો એક જામ કહેવાય. 8 જામ એટલે કેટલી કલાક થઈ? 24 કલાક, રાત્રિ દિવસ, આઠો જામ. હે પ્રભુ, તારા ગુણ હું ગાઉં છું. એવા હે પ્રભુ તમે પોઢો. કેટલો સુંદર ભાવ છે. આ પોઢણિયાનો રાગ છે બિહાગ રાગ. સૌને આમ સુલભ થાય એટલે આમ સંપ્રદાયમાં બહુ સારા ઢાળથી દરરોજને માટે આ ગવાય છે. આપણે દરરોજ ગાઈએ છીએ કે પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ, સ્વામિનારાયણ દિવ્ય મૂર્તે, સ્વામિનારાયણ દિવ્ય મૂર્તે,
संतन के विश्राम, पोढ़े प्रभु सकल मुनि के श्याम। आ बिहाग राग छे એ રાત્રે ગાવાનો હોય, સાંજે મોડે. એ રાગમાં બનેલું આ પદ છે. આપણે આ પદનું ફરીને શ્રવણ કરીશું. મહારાજે આ પોઢણિયું સાંભળીને બહુ રાજી થયા. મુક્તાનંદ સ્વામી ઉપર મહારાજ બહુ રાજી થયા અને મહારાજે પોઢણિયામાં દરરોજ ગાવાની મહારાજે આજ્ઞા કરી. એટલે આ પોઢે પ્રભુ પદ છે ને, એ તો 78ની સાલથી, સંવત 1878ની સાલથી આ પદ સંપ્રદાયમાં દરરોજને માટે ગવાતું આવે છે. અને મુક્તાનંદ સ્વામીના પદની આ પસંદગી થઈ. આજે પણ ગવાય છે અને હજી યુગો સુધી આ ગવાશે. મુક્તાનંદ સ્વામીનો આમાં એવો ભાવ પીડ્યો છે, એવો પ્રેમ છે ભગવાન પ્રત્યેનો, એને સંભાળીને ભાવથી બોલીએ તો મહારાજનો આપણને સુખ આપે. એ બિહાગ રાગમાં આપણે એ પદનું પોઢણિયાનું શ્રવણ કરશું. સહજ સ્વામી. सकल मुनि केशम, सकल मुनि केशम, सकल मुनि केशम, पोढ़े प्रभु सकल मुनि केशम। स्वामी नारायण दिव्य मूर्ति, स्वामी नारायण दिव्य मूर्ति, संतन के विश्राम, संतन के विश्राम। सकल मुनि के श्याम, सकल मुनि के श्याम। अक्षर पर आनंद घन प्रभु, अक्षर पर आनंद घन प्रभु, कियो है भू पर ठाम, कियो है भू पर ठाम। जेहि मिलत जन तरत माया, जेहि मिलत जन तरत माया, लहत अक्षरधाम, लहत अक्षरधाम। सकल मुनि के श्याम, पोढ़े प्रभु सकल मुनि के श्याम। ओ शारद शेष महेश महामुनि, शारद शेष महेश महामुनि, जपत जेहि गुण नाम, जपत जेहि गुण नाम। जास पद रज शीस धरी धरी, जास पद रज शीस धरी धरी, होवत जन निष्काम, होवत जन निष्काम। सकल मुनि के श्याम, पोढ़े प्रभु सकल मुनि के श्याम। प्रेम के पर्यंक पर प्रभु, प्रेम के पर्यंक पर प्रभु, करत सुख आराम, करत सुख आराम। मुक्तानंद निज चरण ढिग गुण, मुक्तानंद निज चरण ढिग गुण, गावत आठो जाम, गावत आठो जाम। सकल
सकल मुनि के श्याम पोढ़े प्रभु सकल मुनि के श्याम सकल मुनि के श्याम सकल मुनि के श्याम। મહારાજ અમદાવાદ મંદિરની પ્રતિષ્ઠા થઈ પ્રથમ દિવસ છે એ નરનારાયણ દેવના મંદિરમાં સ્વયં શ્રીજી મહારાજ મોટા મોટા સંતો છે મુક્તાનંદ સ્વામીએ આ પોઢણિયાનું પદ ગાયું. મહારાજ ખૂબ રાજી થયા, મુક્તાનંદ સ્વામીને ભેટ્યા અને આ પદ દરરોજ પોઢણિયામાં ગાવાની મહારાજે આજ્ઞા કરી. મુક્તાનંદ સ્વામીના પદો દરરોજ ગાવામાં પસંદગીને પામ્યા. આરતી આ પોઢણિયાનું પદ રે શ્યામ તમે સાચું નાણો, એનો ઇતિહાસ પણ બહુ સુંદર મધુર છે. એ આવતીકાલની કથામાં આપણે લેશું. અહીંયા આપણે કથાને વિરામ આપીશું. સહજાનંદ સ્વામી મહારાજ